જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો ચાલો સ્ટાર્ટ કરીએ પૂરી બનાવવાનું। તો આપણે અહીંયા પૂરી બનાવવા માટે જીરું લીધેલું છે, મીઠું લીધેલું છે અને અજમો લીધેલો છે। હવે આપણે અહીંયા મેંદાનો લોટ લીધેલો છે, એમાં આપણે મીઠું એડ કરીશું। હવે આપણે એમાં અજમો એડ કરીશું। હવે આપણે એમાં કાળા તલ એડ કરી દઈશું। આપણે જીરું એડ કરીશું અને કસૂરી મેથી એડ કરીશું। હળદર પાવડર એડ કરીશું। લાલ મરચું પાવડર એડ કરીશું અને મોયણ માટે આપણે એમાં તેલ એડ કરી દઈશું। તો હવે આપણે લોટ બાંધવાનું શરૂ કરીએ। એના માટે મેં અહીંયા ગરમ પાણી લીધેલું છે। તો આપણે ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ કઠણ અને મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે। ઘણો કઠણ પણ નથી રાખવાનો અને ઘણો સોફ્ટ પણ નથી રાખવાનો। હવે લોટમાંથી આપણે એક બોલ બનાવી દઈશું અને વેલણની મદદથી એને વણતા જઈશું અને ગોળ આકારમાં પૂરીનો શેપ આપીશું। તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ પૂરી અહીંયા વણાઈ ગઈ છે। હવે એક ચપ્પાની મદદથી આપણે એમાં કટ લગાવીશું। પૂરીમાં કટ લગાવવાથી તે એકદમ ક્રિસ્પી બને છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી એના ઉપર એક કડાઈ મૂકી દઈશું। કડાઈમાં આપણે તળવા માટે તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે એના અંદર આપણે પૂરી એડ કરી દઈશું। આપણે પૂરીને ફેરવતા જઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું। પૂરી તળાઈ જાય એટલે હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું। એવી જ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફરસી પૂરી। જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।